મેં એવું કીધું કે ખાડિયાન પાકિસ્તાન નહીં થવા 80 થી 90 ગુજરાત આખાની અંદર દેશ આખાની અંદર આપણે બધાએ જ નામ સાંભળ્યું હશે લતીફ સાંભળ્યું છે ને આ શહેરમાં પોલીસ શાસન તંત્ર બધું એના ઈશારા ઉપર ચાલે અને એ દાયકાની વાત કરીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય રઉફ વલીઉલ્લાહ પર હુમલો થયો ગોળીબાર થયા આ બધી વાત એટલા માટે કહેવાની કે આપણે ખાડિયાને કઈ તરફ લઈ જવું છે એ આપણે નક્કી કરવા આજે ભેગા છે અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી હવે મારી વાત ખોટી હતી કે સાચી હતી ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર નેતાઓના નિવેદનો અલગ અલગ વાયરલ થઈ રહ્યા છે ત્યારે સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદના એક નેતા ભારતીય જનતા પાર્ટીના તેમનું એક વિવાદાસ્પદ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા માહોલ ગરમાયો. જમાલપુર ખાડિયા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્યોનું નિવેદન સામે આવ્યું. ભૂષણ ભટ્ટનું વિવાદાસ્પદ નિવેદન સામે આવતા ખળબળાટ મચ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધી ઉમેદવાર પર સીધો જ પ્રહાર કર્યો. દાઉદ આઈએસઆઈ સાથે સંકળાયેલા લોકો ખાડિયામાં ચૂંટણી લડવા માટે આવતા હોવાની વાત કરી છે. તો આ તરફ નિવેદન બાદ શહેરના રાજકારણમાં ભારે ખળબળાટ મચ્યો છે. ખાડિયાને પાકિસ્તાન બનવા નહીં દઉં તેવી વાત ભૂષણ ભટ્ટે કરી. ડરતા નથી અને આગળ પણ નહીં ડરીએ તેવી વાત ભૂષણ ભટ્ટે કરી. લોકોએ હવે વિસ્તારનું ભવિષ્ય નક્કી કરવાનું છે. ત્યારે 1980 થી 90ના દાયકામાં જે કોમી તણાવો છે તેનો ઉલ્લેખ કર્યા. કોટ વિસ્તારમાં થયેલા રમખાણો અને તોફાનોની યાદ પણ તાજી કરી છે. વિપક્ષના ઉમેદવાર પર ગંભીર આક્ષેપો લગાવાયા છે જ્યારે રસૂલ પાર્ટી સાથે જોડાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ઉમેદવારી ફોર્મ મુદ્દે પણ મોટી હલચલ છે. ગઈકાલે શહેરમાં કુલ 721 ફોર્મ રદ કરાયા. સાંજે 7 વાગ્યા સુધીમાં 22 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. થલતેજ અને વાસણા વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા જ્યારે વિવિધ વોર્ડમાં ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવાના બનાવો સામે આવ્યા હતા. ચૂંટણી પહેલા જ અમદાવાદમાં રાજકીય હલચલ તેજ બનતા ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે વિવિધ વોર્ડમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ખેંચાવાના બનાવો પણ હતા. એ બધાની વચ્ચે ભૂષણ ભટ્ટનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કાર્યાલયના ઉદઘાટન મેં એવું કીધું કે ખાડિયાન પાકિસ્તાન નહીં થવા અને આ વાતને આજે ગુજરાતની અંદર નાનો ટુકડા બનીને જ્યાં ચૂંટણીઓ થાય છે નાના ટુકડા આપણે રીલ જોઈએ છે કે ભાજપના નેતા આપણા સમાજ માટે આ બોલે છે આવું ટુકડો કરી. મારો એ દિવસે કહેવાનો વાત અલગ હતી. આજે એ વાતને હું વળગી રહું. આવતીકાલે આ વાતને વળગી રહ્યો. વાત કેમ મેં કીધી, વિષય કેમ મૂક્યો, કોઈને ખબર હોય કે ના હોય. આ વાત મૂકવાનું કારણ 80 થી 90નો દશકો ગુજરાત અને અમદાવાદ શહેરે 1980 થી 1990 નો દશકો એ ગુજરાત અને અમદાવાદે જોયો છે, સહન કર્યો છે. કોટ વિસ્તારની અંદર જે કોમી રમખાણો, કોમી તોફાનો, લોકો ઘર રહેવા બીજે કાલુપુરથી, દરિયાપુરથી, સાપુરથી, ખાડિયાથી, જમાલપુરથી, રાયખડથી આ બધા વિસ્તારમાંથી લોકોએ કેમ બહાર જવું પડ્યું?
તો એનું મુખ્ય કારણ 1980 થી 90 નો દશકો. ઘણા બધા જોયું હશે, ઘણા બધા સાંભળ્યો. અને ક્રમશઃ હું જે વાત કહું છું ને, ગંભીરતા વાળી વાત, 80 થી 90 માં ગુજરાત આખાની અંદર, દેશ આખાની અંદર આપણે બધાએ જ નામ સાંભળ્યું હશે, લતીફ. સાંભળ્યું છે ને? સરકાર એ કેમ ચાલે? આ શહેરમાં પોલીસ, શાસન તંત્ર બધું એના ઈશારા ઉપર ચાલે. 80 થી 90 ના દાયકા. અને એ દાયકાની વાત કરીએ ત્યારે રાધિકા જીમખાના ઉપર હુમલો થયો હોય, કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય રઉફ વલીઉલ્લાહ પર હુમલો થયો, ગોળીબાર થયા હોય. શાર્પ શૂટર તરીકે અમદાવાદમાં રાયપુર ચકલામાં આવીને ગોળીબાર કરી ગયા હોય. રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ પાસે ખાનગી ગોળીબાર કોકને મારવા માટે કરી ગયા. રસૂલ પાર્ટી, કોઈએ નામ સાંભળ્યું? ટાડા કોટા અનેક કેસોમાં, અરિન પંડ્યા કેસમાં પણ આરોપી ના ઉપર ગોળીબાર કરે. અનેકવિધ કેસોની અંદર આરોપી. આ બધી વાત એટલા માટે કહેવાની કે આપણે ખાડિયાને કઈ તરફ લઈ જવું છે એ આપણે નક્કી કરવા આજે ભેગા છે. એ રસૂલ પાર્ટી કોનો સાગરી, કોના ઈશારે કામ કરે? અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે ISI સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી. હવે મારી વાત ખોટી હતી કે સાચી? સાચી. એ ચૂંટણી લડવા આવે એનો વાંધો જ નથી ભાઈ, હક છે. ક્યાં કોણ જેને લડવું એ લડે. આપણે ડરતા નથી. ગઈકાલે નતા ડર્યા, આજે નથી ડરવા, આવતીકાલે નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.